ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નેહલ રાવલ આજનો વિષય લઈને આવ્યો છું, સેક્સ પાવર. ટાઈમિંગ વધારવા માટે જેનું અંદર નાખતા જ નીકળી જાય છે. સ્પમ પાતળું, વીર્યું પાતળું પાણી જેવું હોય છે, લિંગ ઢીલાશ પડતું હોય છે, સ્નાયુ નાનપણની ખોટી આદતોની હિસાબે બરાબર છે, જે તમારી ભૂલો કરી છે એના માટેનું દાંત રોગ વિશેનું આજ છે મિત્રો. એની માટે શું કરવું તેના વિષય છે. આયુર્વેદિક દવા છે જે રાજા મહારાજાઓ પણ કરતા હતા, અને તમને ખબર છે રાજા મહારાજાઓની કેટલી પત્નીઓ હોવા છતાં બધી સંતોષ અને સુખથી રહેતી હતી. બસ તો રાજા મહારાજા જેવાનો આજ ફોર્મ્યુલા બતાવવાનો છું. 100% કારીગર ઘણામાં ઉપયોગ કરેલ છે, ઘણામાં ખૂબ રિઝલ્ટ છે. થોડુંક મોંઘું કોસ્ટલી પડશે, પણ એલોપેથિક દવા સીધા ફ્રીઝને એવા ખાવા કરતાં 100% રિઝલ્ટ અને બહુ સારામાં સારી મળવાની છે મિત્રો. બરાબર છે. એની માટેનો તો નોટ કરી લેજો, ખોટો ટાઈમ બગાડવો નથી. બરાબર છે. તેનો ઉપયોગ થાય છે. પાછું એક રિપીટ કરી દો. સેક્સ પાવર, લિંગમાં તણાવ આવવો, વીર્યું પાતળું થઈ જવું, સેક્સ પાવર ટાઈમિંગ ઘટી ગયું હોય, બરાબર અંદર નાખતાની સાથે છટકી જતું હોય, નસું કમજોર થઈ ગયું હોય, એની માટેની બેસ્ટ દવા કહેવા આવી રહ્યો છું મિત્રો. બરાબર છે. બધા નોટ કરી લેજો. તો એની માટેનું લેવાનું છે 20 ગ્રામ ગોખરું, 20 ગ્રામ સાલમ મિશ્રી, 20 ગ્રામ સાલમ પંજા, જાયફળ 10 ગ્રામ, કેસર 1 ગ્રામ, કમળગોટા 30 ગ્રામ, સતાવરી 20 ગ્રામ, અશ્વગંધા 20 ગ્રામ, સફેદ મૂસલી 20 ગ્રામ, આમળા 20 ગ્રામ, વંશલોચન 20 ગ્રામ, નાની એલચી 20 ગ્રામ, પીપળમૂળ 20 ગ્રામ, કબાબ ચીની 20 ગ્રામ, ઈરાની અકરકરા 20 ગ્રામ, કોચ બીજ 20 ગ્રામ, કાલી મૂસળી 20 ગ્રામ, લોહ ભસ્મ 10 ગ્રામ. બરાબર મિત્રો, આટલી બધી વસ્તુ લેવાની છે તમારે મિત્રો. હજી એક ફર રિપીટ કરી દઉં. ગોખરું 20 ગ્રામ, સાલમ મિશ્રી 20 ગ્રામ, કમળગોટા 70 ગ્રામ, કેસર 1 ગ્રામ, જાયફળ 20 ગ્રામ, તેજપત્તા 10 ગ્રામ, સતાવરી 20 ગ્રામ, સફેદ મૂસલી 20 ગ્રામ, અશ્વગંધા 20 ગ્રામ, આમળા 20 ગ્રામ, વંશલોચન 20 ગ્રામ, સાલમ પંજા 20 ગ્રામ, નાની એલચી 20 ગ્રામ, પીપળી મૂળ 20 ગ્રામ, કબાબ ચીની 20 ગ્રામ, ઈરાની અકરકરા 20 ગ્રામ, કોચ બીજ 20 ગ્રામ, કાલી મૂસળી 20 ગ્રામ અને લોહ ભસ્મ 10 ગ્રામ. પહેલાં આ બધુંને પાવડર કરી લેવાનું છે મિત્રો. પાવડર ફોર્મમાં નહીં લેવાનું, ઓલું લેવાનું છે. પાવડર ફોર્મ કરી લેવા પછી બધાને મિક્સ સરખું કરી અને લોહ ભસ્મ આવે ત્યાર મળશે. સારી કંપનીનું ફાર્મસીનું લેજો. એ બધું મિક્સ કરી અંદર નાખી બરાબર હરખું હલાવીને એરપેક બરાબર છે, કે જેમાં હવા ના લાગે એવી કાચની બોટલમાં રાખવા. નમ્ર વિનંતી, ખાસ મિત્રો કાચની બોટલમાં જ રાખજો, કારણ કે લોહ ભસ્મ છે અંદર. આ બધી દવા ગરમ અને આ વસ્તુ છે, નો સાઈડ ઇફેક્ટ છે, જોરદાર રિઝલ્ટ મળશે. તમે કહી શકાય છે ને કે વ્યાગ્રા ટેબ્લેટ એનો પણ આ બાપ છે મિત્રો. બરાબર છે. તો ખાસ કરીને એવી જગ્યાએ રાખજો. અને 1 ચમચી 1 ગ્લાસ ગાયના દૂધ સાથે ગરમ એમાં નાખી અને રાત્રે 1 ટાઈમ લેવાની છે મિત્રો. જેને વધારે તકલીફ હોય એ અડધી ચમચી સવારે અને 1 ચમચી રાત્રે લઈ શકે છે. તમને ખાલી 8 થી 10 દિવસની અંદર તમને જોરદાર રિઝલ્ટ, તમારા પાર્ટનર સંતોષ થઈ જશે, પ્રશ્નો બધા હલ થઈ જાય રોગના. બરાબર છે. વીર્યું ઘાટું થઈ જશે, સેક્સ પાવર વધી જશે, ટાઈમિંગ વધી જશે. બરાબર છે મિત્રો. અને શું કહેવાય, એરિંગ પણ જોરદાર આવશે. સંતોષ નહોતો થતો એ સંતોષ પણ થઈ જશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને એવા મિત્રને મેં કહ્યું જે બિચારા ડૉક્ટરને કહી ના શકતા હોય કે મને આ પ્રોબ્લેમ છે, એને ખાસ મોકલજો. બરાબર, કોઈકની હેલ્પ કરો. આપણે પણ ભગવાન સામે જોઈ શકે. તો પ્લીઝ મિત્રો વિડીયો સારો લાગ્યો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો પ્રેમ દેતા રહેજો. થેન્ક યુ સો મચ.